નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગુજરાતી ધોરણ 10 પાઠ 18 ભૂખથી ભૂંડી બીક. એના લેખક છે પન્નાલાલ પટેલ. પાઠનો પ્રકાર છે નવલકથા. એ પાઠ માનવીની ભવાઈ નામની લેખકની નવલકથામાંથી લેવામાં આવ્યો છે. તો આમાં આ 3 પ્રશ્નો ખાસ યાદ રાખવાના. માનવીની ભવાઈમાંથી આ અંશ લેવામાં આવ્યો. એમાં મુખ્ય પાત્ર તરીકે કાળુ અને રાજુ છે. તેમના ગામના લોકો સાથે છપ્પનિયા દુકાળમાં ટકવા ડીગળિયા આવ્યા છે. ભૂખથી માણસો મરી રહ્યા છે. સુંદરજી શેઠ સડાવરટ ખોલે છે. બધા અનાજ લેવા કતારમાં ઊભા છે, પણ કાળુ ખેડૂત છે. આ અનાજમાં તેનું પકવેલું ધાન્ય પણ હશે. એનો આત્મા કકડી ઉઠે છે. શેઠ એની લાગણીની કદર કરે છે. કાળુને લાગે છે કે દુકાળની આ સ્થિતિ ખાંડણીયામાં મૂકેલા માઠા જેવી છે. ઘા ઉપર ઘા પડવાના જ છે. કાળુ ખેડૂત પુત્ર હોવાથી માને છે કે ભૂખથી ભૂંડી ભીખ છે. ભીખ માણસના આત્માને હણી નાખે છે. ભૂખ એના હાડમાંસને ગાળી નાખે. દુષ્કાળ સામે, કુદરતના કોપ સામે ઝઝૂમતા માણસની વેદના આ પાઠમાં પન્નાલાલ પટેલે ખૂબ સરસ રીતે મૂકી છે મિત્રો. હવે આપણે આ પાઠ જોઈશું. આશા હતી કે 12 માસનો ગયેલો મેહ એટલે વરસાદ જેઠના પાછલા 15 તો જરૂર આવશે. એટલે કે જેઠ મહિનાના પાછલા 15 દિવસમાં એ જરૂર આવશે એવી આશા હતી. પરંતુ કોણ જાણે કે મેઘરાજા તો ઊંઘી ગયા. અહીં મેઘરાજા એ કર્મધારય સમાસ થશે મિત્રો. કે મેઘરાજા ઊંઘી ગયા. રાજા જેવો મેઘ એ અર્થમાં અહીંયા લીધું છે મેઘરાજનું, એટલે કર્મધારય સમાસ થશે. કે વરસાદના માટે કહેવાયું કે ઊંઘી ગયા, કે પછી એમને પાણી ખૂટ્યા, કે કદાચ પાણી ખૂટી ગયું, કે વળતી વખતે એ વાટ એટલે પંથ રસ્તો એ લાંબો પડ્યો, વરસાદ વરસતો નથી. ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો હતો. હવે વરસાદ નહીં વરસતો. પુષ્કળ પ્રમાણમાં અગનગોળા વરસાવતો તડકો પડી રહ્યો છે. તાપ છે. જ્યાં જુઓ ત્યાં માણસોના મરદા પડેલા છે. એટલે કે છે ધરતી ઉપર જાણે મોતનો વરસાદ વરસી રહ્યો. વનમાં ને ખેતરોમાં, બજારમાં ને શેરીઓમાં જ્યાં જુઓ ત્યાં માનવીના મરદા જ મરદા. જ્યાં જુઓ ત્યાં મરદા એટલે લાશ. માનવીની લાશો નજરે પડી રહી હતી. ખેતરોમાં, બજારોમાં, શેરીઓમાં જ્યાં જુઓ ત્યાં. ક્યાં બાળવા ને ક્યાં દાટવા. હવે જ્યાં જુઓ ત્યાં પડ્યું હોય એને બાળવું ક્યાં, દાટવું ક્યાં. અને માણસમાં એટલી શક્તિ નહીં કે એ બધું કરી શકે. તે પછી કાણ સૂતક કે સરાવાની તો વાત જ ક્યાં રહી. માણસ મૃત્યુ પામે એ પછીના આપણા આ લૌકિક રિવાજો છે, એ લૌકિક રિવાજોની વાત કરી છે. કાણ એટલે મરણ પાછળ રોવું વગેરે એક લૌકિક. સૂતક એટલે સગા સંબંધીઓમાં જન્મ તેમજ મરણ વગેરેથી પાડવામાં આવતું એક અલગપણું એને કહેવાય છે સૂતક. એટલે વાળ ઉતરાવવાની વિધિને બધું કરે છે, સરાવવાનું. તો અમુક દિવસોમાં એની વિધિ કરાવવાની હોય છે બ્રાહ્મણ પાસે. તો કહે છે કે જ્યાં જુઓ ત્યાં એટલા બધા મરદા એટલે કે માનવીના દેહ પડ્યા હોય છે. તો એને બાળવા ક્યાં, દાટવા ક્યાં. એટલે બાળવામાં પણ આવે છે અમુક ધર્મ એટલે કે અમુક જાતિઓમાં, એને દાટવામાં પણ આવે છે. તો એને ક્યાં બાળવા અને ક્યાં દાટવા એ પ્રશ્ન ઉપસ્થિત થાય. તો પછી કાણ સૂતકને સરાવવાની તો વાત સાઈડ પર જ રહી જાય, બાજુમાં રહી જાય મિત્રો. પાછળ રહેલા તો સંબંધીને આગળ કર્યાની રાહત જ અનુભવતા હતા. જે પાછળ રહી ગયા, આગળ જે મૃત્યુ પામ્યા, એ લોકો તો ચાલો ભાઈ, એ લોકો મૃત્યુ પામ્યા એટલે આ પીડામાંથી છૂટ્યા એવું રાહત અનુભવતા હતા, ખુશ થતા હતા. ગણતા રહ્યા કે આ પણ મૃત્યુ પામ્યું, આ પણ મૃત્યુ પામ્યું. ન દેખવા, ન દાઝવા એટલે કે પ્રત્યક્ષ ન રહેતા તેના વિશે વિચાર પણ હવે કરવાનો ન રહે. જ્યાં સુધી માણસ હોય ત્યાં સુધી તેની ચિંતા હોય. માણસ મૃત્યુ પામે પછી તો ફક્ત ગણતરી જ કરવાની હોય. આગળ
અરે કાળુ સરખાને તો અડેખાય જ આવતી હતી. હવે કાળુના જે મિત્રો છે એ હવે આવે છે રણછોડભાઈ ને શંકરદા છૂટ્યા. એ મૃત્યુ પામે છે તો એની અડેખાય આવતી હતી કે ચાલો એ લોકો મૃત્યુ પામ્યા, આ પીડામાંથી છૂટી ગયા. અડેખાયનો અર્થ થાય છે મિત્રો ઈર્ષ્યા આવતી હતી. આ દુઃખમાંથી ને ભૂખમાંથી, એટલે કે આ દુઃખમાંથી અને ભૂખમાંથી તો છૂટી ગયા અને એના માટે એ કહે છે એ તો અમર્યા થઈ ગયા, એટલે કે અમર થઈ ગયા. અમર્યા એટલે એ તો અમર થઈ ગયા ને રહ્યા આપણ કોણ જાણે ક્યાં લગી કરજમાં આ ભૂખે ટળવળવાનું હશે. એટલે કહે છે પોતાના કર્મ એવા કદાચ હશે, એનું કરજ ચૂકટે કરવાનું કદાચ હશે, એટલા માટે આપણે રહી ગયા અને આ લોકો છૂટ્યા આ પીડામાંથી. એટલે એ લોકો મૃત્યુ પામે છે ત્યારે એમને ઈર્ષ્યા આવે છે અને આ રીતે કહે છે કે ભૂખે મરવાની આ જે પીડા છે એમાંથી પણ એ લોકો છૂટી ગયા, દુઃખમાંથી છૂટી ગયા. આગળ મિત્રો, પેલું અનાજે ખોત્યું ને વાણિયાને ત્યાંથી બી નહીં માંગવું, એટલે કે અનાજ જે હતું એ બધું ખૂટી ગયું છે. વાણિયાને ત્યાંથી આ લોકો માંગતા હશે. એમાં કોદરા જોઈએ આગળનું વાક્ય, અને વાણિયાને ત્યાંથી બી નહીં માંગવું છે કરીને આણેલા 2 મણ કોદરા એ જેમાં અડધો તો કચરો ને તે પાછા મેણા ધોઈ ધોઈને ડમ નીકળી જાય એવા એ રાજુ કાકાજી સાસુના 3 છોકરા ભલીને પોતે આમ 7-8 માણસને કેટલા દિવસ ચાલે. અહીં કહેવામાં કે અનાજ જે હતું એ પૂરું થયું, વાણિયાને ત્યાંથી બીજું નહીં માંગવું એમ કરીને જે 2 મણ કોદરા લાવ્યા હતા એ કોદરામાં તો અડધો તો કચરો જ હતો અને એ એટલા મેણા એટલે કે ગંદા હતા કે ધોઈ ધોઈને ડમ નીકળી જાય એટલા ગંદા. એ કોદરાને ધોવા પડે અને પછી એને સૂકવવા વગેરે વિધિ કરવા પડે. તો એમાં એટલા જ કોદરામાં ખાનારામાં સંખ્યાની રીતે જોઈએ તો કાળુ હતો, રાજુ હતી, કાકાજી એના કાકા, સાસુના 3 છોકરા ભલીને પોતે આમ 7-8 માણસ એવી 2 મણ કોદરામાંથી ગુજરાન ચલાવવાનું હતું એ વાત છે. અલબત્ત એક તરફ અનાજ ઘટતું ગયું તો બીજી બાજુ સાસુ મુવા ને કાકોજીઓ નાનકડી ભત્રીને આગળ કરી ચાલતા થયા. એટલે કે છે અનાજ ઘટતું જતું હતું, બીજી બાજુ એમના સાસુ મૃત્યુ પામ્યા, કાકાજી જે છે એ પણ પોતાની ભત્રીજી હતી એમને મૂકીને એ પણ ચાલતા થયા. કાળુ એક બાજુ ખુશ થયો તો બીજી બાજુ દુઃખી એટલો થયો. ચાલો ભાઈ આ લોકો છૂટ્યા એ રીતે એક બાજુ ખુશ છે, બીજી બાજુ દુઃખી એટલો થાય છે. દુઃખ એટલા માટે હતું કે વગર કામના જીવે ને કામના માણસો એ મૃત્યુ પામે છે એવું કાળુને લાગતું હતું અને એટલા માટે એ દુઃખી થતો હતો મિત્રો. અષાઢના આબલા ચોખ્ખા ચત, અષાઢ મહિના હતા અને એમાં ચોખ્ખા ચટ એટલે આકાશ એ સ્વચ્છ ભાસતું હતું. ઢોર ધાખરને માનવી વિનાના પાધરપટ પેલા ખેતર જોઈ લ્યો, ધૂર પણ નહીં, માણસ વગરના ખેતરો, દૂર દૂરની ક્ષિતિજો સુધી વાદળનું નામ નિશાન ન હતું. ક્ષિતિજનો અર્થ યાદ રાખો કે પૃથ્વી અને આકાશની જ્યાં સંધિ દેખાતી હોય તેવી એક રેખા, એને ક્ષિતિજ કહેવામાં આવે છે. તો દૂર દૂર સુધી નજર કરીએ તો વાદળા જે વરસાદ લઈને આવે છે એ વાદળા કશે જ દેખાતા નહીં હતા, એટલે કે વાદળનું નામ નિશાન ન હતું. જ્યારે તાપ તો અરે વૈશાખ જેઠના તડકાય આ અસાધ્ય તાપ આગળ તરણા તોલે જ લાગતા હતા. એટલે કે એટલો પુષ્કળ જેઠ મહિનામાં વધુ તાપ પડતો હોય છે, તો આ વૈશાખ જેઠના તડકાએ આ અસાધ્ય તાપ, અષાઢ મહિનો ચાલતો હતો, અષાઢ પછી એ મહિનો આવે છે, તો કહે છે અસાધ્ય તાપ આગળ તરણા તોલે હોવું એટલે એ વિષાટ વિનાના હોવું, એટલે કે એની આગળ તો તદ્દન તુચ્છ હતા, એની આગળ કંઈ જ ન હતા એમ એ કહેવા માંગે છે. એટલો પુષ્કળ પ્રમાણમાં તાપ પડી રહ્યો હતો. આ તરફ ડેગડિયાનું મહાજને વિચારમાં પડ્યું. આ બધા માણસો કાળુ, રાજુ એ બધા ડેગડિયામાં પોતાનું ગુજરાન ચલાવવા છપ્પનિયા દુકાળને કારણે આવ્યું હતું, ત્યાં બધા રહ્યા હતા. તો આ ડેગડિયાનું મહાજનનો અર્થ થાય છે ગામના પ્રતિષ્ઠિત માણસોનું મંડળ. એ પણ હવે વિચારમાં પડ્યું
કે ધનવાળાઓએ મકાન ઉઠાવ્યા હતા અને ધનવાળાઓએ હાના કરતા ગયા અને ઓછું વધતું ઢીઠતા ગયા. અહીંયા કહેવાય છે કે ધન અને ધાન, જેની પાસે પૈસા હતા એમણે મોટા મકાન ઉઠાવ્યા હશે, અને જે ધાનવાળા એટલે અનાજવાળા, જેની પાસે અનાજ હતું, એ કોઈક વાર આપતા હતા, નહીં આપતા હતા, અને હાના કરતા થોડું ઓછું વધતું એ લોકો આ રીતે લોકોને મદદ કરતા હતા. તો કોઈકને વળી સલાહ આપી તો કોઈકને એ લોકો સલાહ પણ આપતા હતા કે આ અંગ્રેજ સરકાર રેલ પથરાવે છે ને ધાન આલે છે, માટે જાઓ ત્યાં જો જીવવું હોય તો. આ ડેગડિયાનું જે મંડળ છે એ પૈસાવાળા હતા, મોટા મકાન હતા, અનાજ પણ એમની પાસે પુષ્કળ હતું, હાના કરતું થોડું એ લોકો આ બધા માણસોને આપતા હતા. તો પછી કોઈક વાર એમ પણ કહેતા હતા કે અંગ્રેજ સરકાર ત્યાં રેલ પાથરે છે, એટલે કે રેલ ઉપર પાટા પથરાવતા હતા. એ રીતે એ લોકો સલાહ આપતા હતા અને કહેતા હતા કે જો તમારે જીવવું હોય તો ત્યાં જાઓ. આગળ ડેગડિયામાં રહેલા માનવીય ધરાઈને ખાતા હતા એવા મહાજનોએ મરવા માંડ્યા. પછી એ તો અતિશય તાપને લીધે કે પરદેશમાંથી આવી પહોંચેલા ડેગડિયાના વતની સુંદરજી શેઠે કહ્યું, એમેય હોય આ ભૂખ્યા ખેડૂતોનો નિશાસો પડ્યો. હવે આ બધી લોકો ડેગડિયા આવ્યા હતા. હવે ડેગડિયામાં રહેલા માણસો જે છે, જે એ લોકોની પાસે ધાન હતું એટલે કે અનાજ હતું, ધરાઈને ખાતા હતા, પણ એવા માણસો જે છે, એ મહાજનો જે છે, એમનું જે મંડળ, ત્યાંના જે વ્યક્તિઓ છે, એ પણ હવે ધીમે ધીમે મરવા માંડ્યા હતા. તો એ લોકો વિચારે છે કે આ શા કારણે મર્યા હોય, તો કદાચ અતિશય તાપને લીધે મૃત્યુ પામ્યા હોય, એવું એ લોકો વિચારતા હતા. પુષ્કળ તાપ હતો, એ લોકોનું પેટ ભરાય એટલું અંત એ લોકોને હતું, તો બીજા કયા કારણે એ લોકો મૃત્યુ પામે. તો અહીંયા ત્યાં સુંદરજી શેઠ આવે છે, એ કહે છે કે આ જે ભૂખ્યા ખેડૂતો અહીં પડ્યા છે એ લોકોનો નિશાસો પડ્યો હશે અને આ માણસો મૃત્યુ પામે છે. તો અહીં એક ત્યાંના લોકો મૃત્યુ પામે છે, ડેગડિયાના મહાજનો મૃત્યુ પામે છે, ત્યારે આ વિચાર આવે છે કે શા માટે મૃત્યુ પામ્યા હોય. તો અહીંયા સુંદરજી શેઠ કહે છે કે ભૂખ્યા ખેડૂતોનો નિશાસો પડ્યો. ભૂખ્યા ખેડૂતોનો નિશાસો પડવો એટલે એમના હૈયામાંથી હાય નીકળવી, કે આપણે એમને અનાજ આપતા નથી, ઓછું વધતું ઢીરીએ છે, તો એ લોકો ભૂખ્યા રહે છે, અને ભૂખ્યા રહેતા હોવાથી એમની જે હાય છે એ આ બધા મહાજનને લાગતી હશે, અને એટલા માટે આ લોકો મૃત્યુ પામી રહ્યા છે. આવો વિચાર એ લોકો કરતા હતા. આગળ જોઈએ મિત્રો. ગમે તેમ પણ ડેગડિયાના મહાજને સુંદરજી શેઠની વાત ધ્યાનથી સાંભળી. ડેગડિયાના મહાજનો સુંદરજી શેઠ જ્યારે આવું કહે છે કે આ લોકોનો નિશાસો જ લાગ્યો ભૂખ્યા ખેડૂતોનો, તો જ આ માણસો મૃત્યુ પામી રહ્યા છે, તો એની વાત ધ્યાનથી સાંભળે છે. સુંદરજી શેઠ કહે છે કે વરસાદ નહીં આવે તો આપણ જેની પાસે ધન હશે એ નથી જીવવાના, ને આવશે તો આ જ માનવી એકનું અનેક ગણું પકવી આપવાના છે. આપણ કંઈ હળ હાંકવાના ઓછા છીએ. તો આ ડેગડિયાના મહાજનો વિચારે છે. જ્યારે સુંદરજી શેઠ એમને પેલી વાત કરે છે ત્યારે સુંદરજી શેઠ કહે છે કે વરસાદ જો નહીં આવે તો આપણા જેની પાસે આ ધન હશે એટલે કે અનાજ હશે એ પણ જીવવાના નથી, અને જો જીવીશું તો બધા જ જીવીશું, અને આ જ માણસો એકનું અનેક ઘણું અનાજ આપણને પકવી આપશે. આપણે કંઈ હળ હાંકવાના નથી, એટલે કે અનાજ પકવવા માટે મહેનત કરવાના નથી, એના માટે મહેનત કરવી પડે છે, હળ હાંકવું પડે છે, જમીનમાં અનાજ નાખવું પડે છે, અને તો જ આપણે અનાજ પકવી શકીએ. તો આ જ ખેડૂતો જો આપણે જીવતા રહીશું તો અનાજ પકવી આપશે. એટલા માટે આપો એમ કહેવા માગે છે. એમને ભૂખ્યા ન રહેવા દો, એમને અનાજ આપો, એટલે કે એમની બળદુઆ ન લો. આ રીતે સુંદરજી શેઠ જે વાત કરે છે તો એ ત્યાંનું મહાજન એમની વાત સાંભળે છે મિત્રો. ને ડેગડિયાના મહાજને કોઠારમાંથી ધાન કાઢી આપવાનું કબૂલ કર્યું. કિંમત પણ અડધી જ લીધી, અડધો ભાગ ધર્મમાં રાખ્યો. પછી આ લોકો નક્કી કરે છે, અડધો ભાગ ધર્મમાં રાખે છે, એટલે કે અડધી કિંમતે આ અનાજ આપવાનું એ લોકો નક્કી કરે છે. જો કે શરૂમાં તો ધર્માડું ખાનાર બહુ ઓછા નીકળ્યા, પણ દિવસે સંખ્યા વધતી ચાલી. ભૂખે
ટેકને ઠોકરે ચડાવી. ટેકનો અર્થ થાય છે પ્રતિજ્ઞા પણ અથવા તો પ્રણ એમ કહેવાય છે. એટલે એ લોકો શરૂઆતમાં તો ત્યાં આ રીતે ધર્મનું ખાવાનું, કોઈ હાથ લંબાવવા જતું હતું નહીં, પરંતુ કેટલા દિવસો ભૂખે રહે એટલા માટે દિવસે દિવસે લોકોની સંખ્યા વધતી ચાલી અને આ રીતે પેલું કહેવાય છે કે પેટ કરાવે વેઠ, અને એ લોકોને સ્વમાન પણ નેવે મૂકીને ટેકને ઠોકરે ચડાવી. એટલે એમણે જે પ્રતિજ્ઞા લીધી હતી કે આ રીતે નહીં માગવું, એને પણ ઠોકર મારીને, એટલે કે એ ન માનીને એ લોકો આ રીતે માંગવા માટે જાય છે. ભૂખને કારણે એ લોકો પાસે હાથ લંબાવે છે. કાળુને રાજુએ વિનવ્યું. આ રીતે બધા જ લેવા જાય છે. કાળુ જતો નથી તો રાજુ એ કાળુની પત્ની છે, એને વિનવે છે. તમે તો કહેતા હતા ને કે આ કોઠારમાં આપણા ધાન છે. રાજુ લેવા જતો નથી તો કાળુ પોતાના પતિને સમજાવે છે. રાજુ પોતાના પતિ કાળુને સમજાવે છે કે તમે તો એમ કહેતા હતા કે આ કોઠારમાં તો આપણું ધાન છે, તે આપણા જ છે ને, તો પછી મહાજન આલે છે એને લેવું એમાં શરમ શાની? ગણે એને તો ખરી જ ને આપણા છે એટલે તો ઉલટાની વધારે શરમ. આપણા ધાનને તોય આપણે હાથ ધરવાનો, ભીખ માંગવાની. હવે કાળુ કણવીનો દીકરો છે, હાથ લંબાવવાની શરમ આવે છે. એ સ્વમાની છે, હાથ લંબાવવો પોસાય નહીં. કાળુ જ્યારે રાજુને વાત કરતો હશે કે એમના કોઠારમાં જે ધાન છે એ તો આપણું પકવેલું છે, રાજુ એ કહીને એને લેવા માટે કહે છે. તો કહે છે આપણું છે એટલા માટે એ જ પાછું માંગવાની શરમ આવે છે, ભીખ માંગવાની. લો હેંડો એટલે ચાલો, એવું બધું ગણ્યા વગર ઉઠો, નકર હું નથી જવાની. જવું તો જેને તમારા સોગન છે, આ બે છોકરાએ ભલે મરી જતા. રાજુ વિનંતી કરે છે ચાલો, આવું બધું નહીં ગણતરીમાં લો. નકરનો અર્થ થાય છે નહીંતર, હું પણ જવાની નથી. અને જેને તમારા સોગન આપે છે, કસમ આપે છે, અને સાથે સાથે કહે છે કે આ બે છોકરાએ ભલે ભેગા મરી જતા, કે મારી સાથે આ છોકરા ભલે મરી જતા, પણ તમે જો ન આવે તો હું પણ જવાની નથી. લોચો વળી પડેલા કાળુને ઉથ્થે છૂટકો થયો. હવે ભૂખને કારણે એનું શરીર એકદમ લેવાઈ ગયું હતું, ઢગલો થઈને પડેલો. કાળુ રાજુના કહેવાથી ઉઠે છે, પોતાના છોકરાના પણ કસમ આપી છે, પણ એક શરત રાખે છે કે હું તારી સાથે આવું તે ભલે, બાકી હાથ તો નથી ધરવાનો, કે હું હાથ ધરવાનો નથી, એટલે કે હું લેવાનો નથી. ન ધરતા તમારા વતી હું ધરીશ. પછી તો ખરું ને, રાજુ સમજાવી લે છે કે તમારા વતી હું ભલે હાથ ધરીશ, તમે નહીં લેતા પણ મારી સાથે ચાલો. આ રીતે પણ તૈયાર થઈ જાય છે. એટલે પ્રેમથી કાળુ રાજુને કહે છે, અરે ગાંડી. કાળુની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં બહાર નીકળી આવેલા જડબાના પેલા હાડકા ઉપર હાસ્ય જેવું કાંઈક ફરી રહ્યું બોલ્યો, આ 1.5 પાસેર ખીચડી જીવાડશે એમ તું માને છે? અરે બશેર આલે તોય મારું પેટ તો નથી ભરાવાનું. આગળ થતાં ઉમેર્યું, ને તું એમ જાણે છે વરસાદ આવવાનો છે? આ તો પૃથ્વીનો પલ્લો થવા બેઠો છે ભૂંડી. નથી આપણે જીવવાના કે નથી જીવવાના મહાજને. હવે રાજુ આ રીતે પણ માની જાય છે. એટલે કાળુ એને કહે છે, અરે ગાંડી. આવું જ્યારે કહે છે, ભૂખને કારણે એની આંખો ઊંડી ઉતરી ગઈ છે, એનું જડબુમાં ફક્ત હાડકાં, એના ઉપર હાસ્ય દેખાય છે. અને એ રાજુને કહે છે કે 1.5 પાસેર ખીચડી જીવાડશે એમ તું માને છે? અરે અત્યારે જો મને બશેર ખીચડી આપે તો પણ મારું તો પેટ ભરાવાનું નથી. અને તું શું માને છે કે વરસાદ આવવાનો છે? નહીં, વરસાદ નહીં આવશે. આ પરથમીનો એટલે પૃથ્વીનો, પલ્લો એટલે પ્રલય થવા બેઠો છે, એટલે કે આ તો પૃથ્વીનો નાશ થવા બેઠો છે. ભૂંડી એ રીતે બોલી દે છે. અને કહે છે કે આ લોકો આપી રહ્યા છે, આપણે તો જીવવાના નથી, પણ વરસાદ પણ નહીં આવશે, પૃથ્વીનો પ્રલય થવાનો છે, તો આ મહાજનો જે અત્યારે આપી રહ્યા છે એ પણ જીવવાના નથી. એવું એ
કહે છે. ત્યારે શું કામ ભૂંડિયા મરતી ઘડીએ કણબીના દીકરા પાસે હાથ ધરાવે છે. ના ના રાજુ, તું એકલી જા, હું તો નથી જ આવવાનો. એકવાર આવવા તૈયાર થાય છે, ફરી ના પાડે છે અને કહે છે હવે તો મરવાનો જ છે. કે ભાઈ પહેલાં પાસેરની વાત કરી છે અને પછી કહે છે, એક મિનિટ, કંઈક આમ તેમ થાય છે, હા, દોઢ પાસેર ખીચડી જીવાડશે એમ કે, અને પછી કહે છે બશેર ખીચડી આપે તો પણ મારું પેટ તો ભરાવાનું જ નથી. અને શું કામ આ મરતી ઘડીએ આ કણબીના દીકરા પાસે તું હાથ લંબાવે છે. કણબી એટલે એક ઊંચી એ કોમની રીતે કે એ કણબીના દીકરાઓ જે છે એના પાસે તું હાથ ધરાવે છે. ના ના રાજુ, તું એકલી જા, હું નહીં આવવાનું. એ થંભી જાય છે, એટલે કે ઊભો રહી જાય છે. દૂર દેખાતી પેલી દરિદ્ર નારાયણોની એટલે ગરીબોની લાંબી કતાર એટલે હાર તરફ આંસુ વિહોણી રડતી આંખે તાકી રહ્યો. હવે દૂરથી જુએ છે તો ત્યાં લાંબી દરિદ્ર નારાયણ એટલે કે ગરીબ લોકોની હાર ત્યાં છે, ખૂબ લાંબી હાર. કાળુ એ તરફ જુએ છે, આંસુ વિહોણી, એની આંખો રડી રહી છે, પણ હવે આંખમાં આંસુ રહ્યા નથી, આંખ સુકાઈ ગઈ છે. ત્યાં ઊભેલા સ્ત્રી પુરુષોના એ અર્ધનગ્ન હાડપિંજરોમાં પટેલ હતા, બ્રાહ્મણોએ હતા, કોઈ વાણિયામાંથી પણ હતા. જ્યારે ઠાકરદાની તો મોટી સંખ્યા હતી, ઘાંચી અને સિપાઈ હારમાં શેડભેડ હતા, પણ એ બધામાં ઝાઝો ભાગ તો હતો ખેડૂત જ ને. કાળુના પગ જાણે જડાઈ ગયા. ભગવાને જીવતો રાખવો હોય તો મોખાના છોડાય જ. આ રીતે મિત્રો કાળુ જુએ છે તો ત્યાં દરેક કોમના લોકો ઊભા છે. એમાં બ્રાહ્મણ, વાણિયા, ઠાકરદાની વડે, અને એ બધા કેવા હતા? અર્ધનગ્ન, પોતાના શરીર ઉપર અડધા કપડાં, પૂરેપૂરા અંગ પણ ન ઢંકાય એવા. અને એ બધા શરીર પણ કેવા થઈ ગયા મિત્રો? તો હાડપિંજરો જેવા થઈ ગયા હતા. ગાચી અને સિપાઈ બધી જ કોમના, અને એ બધામાં વધારે ખેડૂતનો ભાગ. કાળુના પગ આ રીતે બધું વિચારે છે, જુએ છે તો એ થંભી જાય છે. એના પગ જાણે જમીન સાથે ચોંટી ગયા હોય એવું એને લાગે છે. અને પછી વિચારે છે કે ભગવાને જીવતો રાખવો હોય તો આ મોખાના છોડાએ જ. તો મિત્રો આ મોખાના છોડા એટલે એક જાતના છોડની છાલ, જેને પાણીમાં બોળી રાખે અને એ પાણી પીવામાં આવે તો એનાથી ઘેન ચડે, નશો ચડે, એટલે પેલું જે દુઃખ છે, જે ભૂખ છે એ ભૂલી જવાય. અને આ રીતે આમ તો ભૂખે નીંદ પણ નહીં આવે, પરંતુ આ મોખાના છોડા જે છે એની છાલ, છોડા એટલે છાલ, એ છાલને પાણીમાં બોળીને એ પી લઈને એ લોકો નશો કરી લેતા હતા. અને એ નશાને કારણે એ લોકો સારી રીતે ઊંઘી શકતા હતા. ભૂખ્યા પણ એ લોકો ઊંઘતા હતા પછી. એટલે કહે છે જો ભગવાને જીવતો રાખવો હોય તો હું હાથ તો નહીં જ લંબાવું. ભગવાને જો મને જીવતો રાખવો હોય તો મોખાના છોડાએ જ, એમ કહે છે કે એના દ્વારા જ હું જીવતો રહીશ, પણ હાથ નહીં લંબાવું, એવું કહે છે મિત્રો. કાળુ કહે છે પણ મારી સાથે તો ચાલો, કે મને તમારે ભૂખે મારવી છે. તમારા આ બે શાળાઓનો તો વિચાર કરો. રાજુ કરગરતી હતી. આગળ પછી આપણે બીજા ભાગમાં જોઈશું મિત્રો. આભાર વિદ્યાર્થી મિત્રો.